નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે। વહેલી સવાર છે, થોડીક વરસાદની આગાહી છે ને આપણે સવારી કરવા માટે નીકળી છીએ। ધીરે ધીરે ચાંદને અત્યારે શરૂ કર્યો છે, મતલબ ચાલુ જ છે સવારીમાં। રાજલને ધીરે ધીરે આપણે ચલાવ્યા રાખશું। આગળ ચાલો આજના વિડીયોની મોજ। અને એક અલગ વાત કે અશ્વ જો ખરીદવો હોય તો વછેરી ખરીદવાય, વછેરો ખરીદાય, ઘોડો ખરીદાય કે ઘોડી ખરીદાય, એના વિશેનો આજનો આપણો ટોપિક અને એના વિશે આપણે ચર્ચા કરીશું। મિત્રો, સરસ મજાનું વાતાવરણ છે। જો અહીંયા ચાંદ છે એ સરસ ચરે છે સવારી પછી। તો આજના વિડીયોની આપણે ખાસ વાત એ હતી કે અશ્વ લેવો તો કયો લેવો જોઈએ, વછેરી, વછેરો, ઘોડી કે ઘોડો। તો ખાસ એ જણાવું કે તમને ભરપૂર અનુભવ છે 5-7 વર્ષનો, તો તમે ઘોડી લઈ શકો છો, અને નરનો અનુભવ હોય તો ઘોડોય લઈ શકો છો। પણ વાત એ છે વછેરી કે વછેરો શા માટે લેવો જોઈએ, શા માટે ન લેવો જોઈએ। હવે અત્યારે થોડોક ફાસ્ટ જમાનો હાલે છે અને આપણે બધું કેટલું કરી, એટલે જો તમારામાં ધીરજ હોય, પેશન હોય એકદમ કે ભાઈ એવું ગમે એ થાય, મને આ વછેરા કે વછેરીને મોટું કરી અને એને ચડાવ કરી અને આગળ વધારવું છે આપણા મત મુજબ, તો તમે વછેરી કે વછેરો લઈ શકો। તમારામાં ધીરજ ન હોય, કારણ કે પછી લ્યો તમે 7-8 મહિનાનું, વરદીનું, 2 વર્ષનું, પછી સીધું એમ થાય ચડાવ કરીને માથે હાંકવા માંડી, એમ ઘોડો ન હાલે। એને ખાસ તમારે એક બોન્ડ બનાવવો પડે, અને એ બોન્ડ થકી તમારે એને જે કંઈ પણ પ્રેક્ટિસ દેવી આરામથી દઈ શકો। તો આટલી એક વાત બહુ જરૂરી છે। પછી હું ધીરજ ન રહે, એક હાઇટ થઈ જાય, એનું શરીર થઈ જાય, તો પછી આપણે ધીરજ રાખવી અશ્વની અંદર મેઇન વાત આવતી હોય। એટલે જેનામ ધીરજ ન હોય ને એને ઘોડી લઈ લેવાય, અથવા તો ખસી કરેલો ઘોડો લઈ લેવાય, જે સારી સવારી આપી શકે અને થોડોક સ્વભાવે શાંત હોય। બાકી બધાય કેવી ડિમાન્ડ કરતા હોય કે અમારે ઘોડી લેવી છે કે ઘોડો લેવો છે, પણ હાવ હોજો હોવો જોઈએ, બકરી જેવો હોવો જોઈએ, તો બકરી જ લઈ લેવાય પછી, કે હા બીજું કંઈક લઈ લેવાય કે જે તોફાન મસ્તી, ધીંગા મસ્તી ન કરતું હોય એ। હવે તમે જે પ્રાણી છે, હવે તમે એમ કહો કે ભાઈ હાથી લેવો પણ જોર ન કરવો જોઈએ, એ કેમ મેળ કરવો? અને પાછું આ ઓના જેવી વાત છે કે હાંડિયો લેવો પણ ઊંચો ન હોવો જોઈએ। હવે એના ગુણમાં છે, તો એ તો હોય ને ભાઈ। તો એટલે થોડુંક ચંચળ પ્રાણી તમે લ્યો છો તો એ તમને સવારીમાં પણ વિશેષ આનંદ આવે, હાચવવામાં પણ એટલો આનંદ આવે। હા, બાકી ખીલે શાંત હોય એ સ્વભાવ પોતાના ગુણ છે, નથી માણા અમુક ઘરે શાંત હોય, બાયણે ઉપાડો લીધો હોય, અને અમુક ઘરે ઉપાડો લઈને નીકળ્યા હોય, ઘરે બાયણે કાંઈ વેલ્યુ ન હોય, એના જેવું। તો ઘોડાની અંદર પણ ખાસ તમે આટલી વસ્તુનું ધ્યાન રાખો તો તમને એ વધારે સારું રહે। તો મારા મત મુજબ જો આવી રીતે અશ્વ લેવામાં આવે તો ફાયદાકારક વાત છે। અને બાકી શું છે, કેટલાયને અનુકૂળ હોય, કેટલાય ન હોય। હા, પછી તમને કોણ શિખામણ આપે છે, તમને કોણ સલાહ આપે છે, એ પણ એક મેઇન વાત છે। તો આ બધી વાતો તમે ધ્યાનમાં રાખી અને ઘોડો લ્યો તો બહુ વાંધો ન આવે। મારા અત્યારે ઘણા બધા મિત્રો છે, એમને અશ્વ લેવાના જ છે, પણ બધાની કંઈક ડિમાન્ડ છે એમ। પાછું બીજી વાત બજેટ ઉપર એક આવીને ઊભી રહી જાય કે બજેટ આની અંદર કેટલું આપણે ફાળવવું જોઈએ। હવે જેવું બ્રીડ બરાબર એ પ્રમાણેની કિંમત હોય, જેવું પરગણું અને જે જગ્યાએથી ઘોડો આવે છે, આ 7-8 વસ્તુ એટલી બધી આની અંદર મહત્ત્વ ધરાવે છે કે તમે વાત ન પૂછો। એટલા માટે થઈને અશ્વ ગોતવો, અશ્વ લેવો, અને અશ્વની અંદર માર્ગદર્શન કોનું તમે લ્યો છો, તમને કોણ જે કહેવાવાળા મળે છે, એ બહુ આધાર રાખતી વાત છે। તો વછેરો જો તમે લ્યો છો, ખાસ આપણે હવે વિષયગત ચર્ચા કરીએ ફટાફટ। તો વછેરાની અંદર શું થાય કે નાનો હોય, શાંત હોય, ધીરે ધીરે એમને હોર્મોનલ ચેન્જીસ આવતા જાય, ઉંમર પ્રમાણે થોડીક તોફાન મસ્તી કરતો જાય। કવરિંગ એનું જો સ્ટડ સર્વિસ ચાલુ થાય તો એ રીતે પછી આવે। સ્ટડ સર્વિસ ચાલુ હોય 2-4 મહિના, એને જો ઘોડી ન મળે તો એના તોફાન એટલા વધી જતા હોય છે। તો આ બધી જ વાત છે એ એની અંદર બહુ મહત્ત્વ ધરાવે છે। અને ભલે પછી કવરિંગ ન મળે અને તમે રોજ 1-2 દિવસ સવારી કરી લેતા હોય તો પણ એના સ્વભાવમાં એટલો ફેર પડતો હોય છે। બાકી સેલ્ફ બાઇટ કરી લે, છાતીએ બટકા ભરે, માથા પછાડે, ગમાયણે ચડે, તોડી નાખે, ફોડી નાખે, આ બધી ઘટના થતી હોય। વછેરી લેવાની વાત આવે તો વછેરી આમ શાંત હોય, પણ જો એને શરૂઆતથી મતલબ 15-17 મહિનાની એની ઉંમર થાય પછીથી તમે એને હાથમાં નથી લેતા, હાથ ફેરો નથી કરતા, ખરેરો, ચારે પગ ઉપાડવા અડવા, તો એ પણ એક બહુ મહત્ત્વની વાત છે। 2 વર્ષ થાય, 2.5 વર્ષ થાય એટલે તમે એને લંજિંગની
પછી દોરીમાં નાખવાનો ટાઈમ આવે ત્યારે દોરીમાં નાખી અને પછી તમે સરસ રીતે એને ચલાવી શકો છો. તો આ બધી વાત પહેલેથી તમારે રાખવી પડે. કઈ ઉંમરે એને શું ફેરફાર થાય છે, મતલબ સમજો ને 20 મહિના પછી 22 થી 24 મહિનાની આસપાસ જો સારી સાચવણ હોય આપણી, તો એ સાચવણ પ્રમાણે એ વછેરી થાણમાંય આવી જાય છે. તો પછી એવું ન હોય કે તરત આપણે ઘોડો બતાવી દેવો. એક એની ઉંમર થાય, 36 મહિનાની ઉંમર સામાન્ય હોય છે કે અશ્વ એક પુખ્ત વયનો થઈ જાય અને ત્યાર પછી આપણે સરસ સવારી કરી શકીએ. તો એટલી ધીરજ તમારામાં હોવી જોઈએ જન્મે ત્યાંથી, નકર દઈ દેવાય, કારણ કે બગડે. પછી અમુક ઉંમર થાય, ઘોડાના બચ્ચાના પેટ વધી જતા હોય, આપણે એ ધ્યાન નથી દેતા. હાઇટની અંદર એ બહુ જોકે ઓવરઓલ ગ્રોથની અંદર એ કાપ મૂકે છે. તો એ બધી વસ્તુ તમે ધ્યાન રાખો ત્યારે એક મહત્ત્વની વાત બને છે. તો આવી ઘોડીની વાત, જો તૈયાર ઘોડી લ્યો છો તો એની અંદર એ ઘણી છેતરામણી અત્યારે હાલતી હોય છે. ઘણા એમ કહે કે આ ઘોડો દોરાવ્યો ને ઓલો ઘોડો દોરાવીને અમે તમને આપી છીએ ને આ કિંમત ને આ કન્ફર્મ છે ને ફોટો બતાવી દે ને, પણ હકીકત એ ઘોડી માનતી જ ન હોય. ભલે ઘોડો બતાવ્યો હોય પણ એ ઘોડી માનતી ન હોય. ત્યારે શું થાય, આપણે લઈ આવીને આપણને બચ્ચાની આશા હોય, કોઈ પણ અશ્વપાલક હોય એને બચ્ચાની આશા તરત હોય કે મારે આનું બચ્ચું એક જોઈ છે, એટલે એ ભેગું થાય નહીં. અને પછી એમ કે લ્યો આ સફેદ મૂળો લેતા જાઓ. હા, એટલે પછી તીખો લાગે, અઘરું લાગે. તો આવી છેતરામણી થતી હોય એને કરતાં હભર ઘોડી લેવાની આશા થોડીક વધારે રાખવી. અથવા તો જે ઘોડીએ થાણ દીધું હોય, 1-2 થાણ એની નજર સામે હોય, એની ડિટેલ હોય, તો એવી ઘોડીઓ લેવાની આશા થોડીક વધારે રાખવી. તો એ એક છે અશ્વપાલનમાં ફાયદો કરે છે. અને બાકી ઘોડા વિશે તો મારે કંઈ વધારે વાત કહેવાની આવે નહીં. હજી ઘોડીની પૂરી વાત કરી દઉં તમને. અમુક ઘોડી ખીલે શાંત હોય, બરાબર, સવારીમાં થોડેક આગે જાય અને પછી એનો મગજ ફરે, ખુરાટ થાય, પછી અજાણ્યા સવાર હોય, નવા અશ્વપાલક હોય, એને એમ થાય કે ઓહો આ તો બહુ તોફાન કરે છે, અડવા નથી દેતી, સામાન નથી કરવા દેતી. એ પછી એ આપણને ત્યાં ન કીધું હોય, હું ચોખવટ કરીને દેતા હોય, લેતા હોય, એની તો વાત જ અલગ છે. પણ આમ હોજી આ તે ને બધું, તો આ બધી વસ્તુ ખાસ મહત્ત્વ ધરાવે છે. બધું ચેક કરી લેવું, સમજ્યા? એને કહેવાનું ભાઈને કઈ સવારી કરીને આમ 1 કિલોમીટર 2 કિલોમીટર ચાલો આપણે જઈ આગળ વધી, ત્યાં શું થાય છે એ હું લખણ કરે છે. અશ્વ માલિક પાસે શાંત હોય, ક્યારેક બીજા પાસે તોફાન કરતું હોય, તો એ બધું ચેક કરી લેવું, પછી તમે ઘોડા લ્યો તો વાંધો ન આવે. તો આ બધી નાની નાની વાતો છે અશ્વ ખરીદીની અંદર ધ્યાન રાખવું જોઈએ. મિક્સ બ્રીડ લ્યો, પ્યોર બ્રીડ લ્યો, કાઠિયાવાડી, મારવાડી, સિંધી કે આપણે જે કોઈ પણ બીજા ચાલતા હોય, થરોબ્રીડ છે કે આના સિવાય તો કદાચ વધારે કોઈ નથી હોતા અહીંયા આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખી તમે લ્યો તો એ સારી વાત રહે. ઘોડો બ્રીડિંગ પર્પઝથી લ્યો છો, સવારી પર્પઝથી લ્યો છો, એ એક ખાસ મહત્ત્વ ધરાવે છે. અને એના ઉપર જ તમારે આખી ખરીદી કરવી જોઈએ. જીવન આખું એના ઉપર વધારે ચાલે. તો ચાલો હવે આજની આ વાતમાં તમને શું લાગે છે કોમેન્ટ કરી અને જણાવજો. બાકી આપણે હવે સવારીની અંદર ધીરે ધીરે આગળ વધીએ. આપણે અહીંયા શીખવા આવતા સ્ટુડન્ટ છે અને બંસીબેન સરસ રીતે અશ્વ ચલાવે છે. ચાલો ચલાવો થોડીક સ્પીડમાં. તો બસ મિત્રો, આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રહીએ છીએ. અને જો કુકડાને ચણ મળી ગઈ છે અને ઘોડાને મણ લીલું મળી ગયું છે. અને આપણે હવે ઘરે જઈએ. બતકને રોટલી આવી ગઈ, એ જો આની અંદરથી ચણ એ ખાય છે. ઘઉં ચોખા ને બીજી દાળ ને બધું એ ખાતા હોય. બધાનું સરસ પાણી રેડી થઈ ગયું છે. કુકડા અહીંયા એ ચણે છે. ઉપર એક કુકડો બેઠો છે, ઘોડા લીલું ખાય છે. તો હવે આજે કોઈ પંખા કે એવી સુવિધા નથી દેવાની, કારણ કે વરસાદની ભરપૂર આગાહી છે, વાતાવરણ ડામાડોળ છે, એટલે થોડી ઠંડી પણ લાગી જાય અને અઘરું પણ થાય. એટલે સરસ આજના વિડીયોની અંદર આપને માહિતીઓ કેવી લાગી છે કોમેન્ટ કરી જણાવજો. ધન્યવાદ. ભારત માતા કી જય.